तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર મુખ્ય ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 17 જૂને એકસાથે 2 વોલ માર્ક લો પ્રેશરના કારણે ભારે પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે। 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે એવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે દોસ્તો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં ભારે વરસાદ। ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। ગઈકાલે રાજ્યમાં 35 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં ગુજરાતના 4 ઝોનનો સમાવેશ થાય છે। આ તરફ ભરૂચમાં વરસાદના કારણે વિશાળકાય વૃક્ષ પડતા 3 લોકોના મોત થયા છે। આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે। આજે રાજ્યમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી છે, જ્યારે 15 જૂને રાજ્યમાં ચોમાસું શરૂ થશે મિત્રો। તે પહેલાં જ સાબરકાંઠાની વડાલી, વિજનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વરસાદ થયો છે। અરવલ્લીના શામળાજી પંથકમાં વરસાદ આવ્યો હતો, સાથે અમરેલીના સતત બીજા દિવસે પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાંથી 2 દિવસ સારો વરસાદ રહ્યો છે અને આવનારા 5 દિવસ સુધી હજી વરસાદ આવી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 11,500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 495 થી 644 રૂપિયા મળ્યો હતો। યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા। ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી। લોકવન ઘઉંની 4200 ક્વિન્ટલ આવક થઈ છે। લોકવન ઘઉંનો 1 મણનો ભાવ 478 થી 541 રૂપિયા મળ્યો હતો। યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં 1 મણ કપાસનો ખેડૂતોને 1450 થી 1620 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી દોસ્તો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો। ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ચોમાસા પહેલાં ટમાટાના ભાવમાં વધારો થયો છે, જેમાં ₹20 કિલો મળતા ટામેટાનો ભાવ 60 રૂપિયાએ થયો છે। આ અંગે વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા ના ખવા કે નહીં તે સવાલ છે। જોકે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે દોસ્તો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અમૂલે આપ્યો વધુ એક ઝટકો। અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધ બાદ દહીંમાં વધારો ઝીંકાયો છે। 5 જૂનથી નવો ભાવ વધારો અમલમાં આવી પણ જશે। અમૂલ મસ્તી 200 ગ્રામ દહીંનો જૂનો ભાવ 18 રૂપિયા હતો, નવો ભાવ 19 રૂપિયા છે। 400 ગ્રામ દહીંનો જૂનો ભાવ 34 રૂપિયા હતો, નવો ભાવ 35 રૂપિયા છે। 1 કિલો દહીંનો જૂનો ભાવ 72 રૂપિયા હતો, નવો ભાવ 75 રૂપિયા છે। 1 કિલો પેકેટ દહીંનો જૂનો ભાવ 100 રૂપિયા હતો, નવો ભાવ 110 રૂપિયા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓ માટે નવી યોજના। કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
સરકારે 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો। નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે। આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે। આ તાલીમમાં મહિલાઓને પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે। આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે। તેમજ આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપવામાં આવે છે। આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન 15,000 રૂપિયા પણ આપવામાં આવશે। જો તમે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો અને સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલા છો તો તમે આ માટે અરજી કરી શકો છો અને આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોન નંબર અને ઈમેલ આઈડી આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે પીએમ મોદીની ટ્વીટ। પીએમ મોદીએ લખ્યું છે કે સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ મારા માટે બહુ જ ભાગ્યશાળી છું કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળવા મળ્યો છે બાદ મને તેમના માટે પહેલું કામ કરવાની તક મળી છે। આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા જેનાથી 9 કરોડ ખેડૂતોને ફાયદો થશે। અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્પાદન માટે સતત કામ કરતા રહીશું એવું પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે મિત્રો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો 3000 જગ્યાઓ માટે નવી ભરતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 3000 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે જેના માટેની અરજી પ્રક્રિયા 17 જૂન 2024 સુધી ચાલુ રહેશે। અરજી કરવા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ। ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996 થી 31 માર્ચ 2004ની વચ્ચે હોવો જોઈએ। ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ નીટ એજ્યુકેશન ગવર્મેન્ટ પર જઈને અરજી કરી શકે છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીની મોટી બેઠક। રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે। વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું છે કે ઘઉંના ક્વિન્ટલના ભાવ 4,050, ચણાના ક્વિન્ટલના ભાવ 7,050 બેઠકમાં નક્કી કરાયા છે। રાયડો ક્વિન્ટલના ભાવ 7,200, શેરડીના ક્વિન્ટલના ભાવ 600 રૂપિયાના ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ છે। ગયા વર્ષ કરતાં ભાવમાં 8 થી 8.50% વધારો કરાયો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ફરી દેવા માફીની માંગણી। ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધેલી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોને 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે। આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે। તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા
દેવા માફીની માંગણી કરવામાં આવી છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો ગુજરાતની અંદર પણ ફરીવાર ભાજપની સરકાર બની છે, તો ફરીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે। તો હવે ખેડૂતોની પણ માંગણીઓ છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। મિત્રો કમેન્ટ કરીને જણાવશો કે તમારે દેવું માફ થવું જોઈએ કે નહીં। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોદી સરકારની મુશ્કેલી વધી। શપથ ગ્રહણના બીજા જ દિવસથી નવી બનેલી મોદી સરકારની મુશ્કેલીઓ વધતી હોય તેવું જણાવી રહ્યું છે। સ્પીકર પદ માટે ટીડીપીની આગ્રહ બાદ હવે શિવસેના અને એનસીપીએ પણ ભાજપને આંખો બતાવી છે। એનસીપી પ્રમુખ અજિત પવારે કહ્યું છે કે તેઓ રાજ્યમંત્રી પદથી ખુશ નથી, તેમની પાર્ટી કેબિનેટ મંત્રી પદ ઈચ્છે છે અને તેની રાહ જોઈ રહ્યા છે। સમાચાર આવી રહ્યા છે કે એકનાથ શિંદે શિવસેના પણ રાજ્યમંત્રીનું એક જ પદ મળવાથી અસંતુષ્ટ છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય। રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ જતા બાળકોની સેફટીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને આરટીઓને જાણ કરો। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની માફક બાળકો ભરેલા હોય છે, ત્યારે હવે મોડે શિક્ષણ વિભાગનું એક તરફ ધ્યાન ગયું છે મિત્રો, તો શાળાએ અને બાળકોને લઈને આ મોટો નિર્ણય લીધો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો શપથ બાદ મોદીનો મોટો ફેસલો। મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે। પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે। તે જ સમયે અન્ય એક મોટા નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50% વધારો કરવામાં આવી શકે છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો 17મા હપ્તા અંગે મોદીની મોટી જાહેરાત। આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે। પીએમ મોદીએ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે, તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતના કલ્યાણને લગતી હોવી જોઈએ। અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર વધુમાં વધુ કામ કરવા માંગીએ છીએ। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 300 યુનિટ વીજળી મળશે, અરજી કરી નાખજો મિત્રો। દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઉર્જા સ્ત્રોતોને લાભ લેવો જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ સરકાર અરજદારના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવશે, તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે, જેના માટે તમને એક મોટી તક મળી રહી છે। અહીં સરકાર મફત વીજળી યોજનાના 300 યુનિટ વીજળી મફત આપશે, જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે। વધુ માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બધા ખેડૂતોને 100% લોન માફ। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે। તેમજ ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે।
પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેને 20,000, તે પછી તેને 50,000ની ડબલ લોન આપવામાં આવશે। જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન પણ આપવામાં આવે છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર સાથે પાન લિંક નહીં હોય તો ભારે થશે નુકસાન। કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોને પાન સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં, તે બંધ નથી થયું મિત્રો, માત્ર ઇનઓપરેટિવ થયું છે, તો પાન સાથે આધાર કાર્ડ લિંક કરાવી દેજો મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટમાં ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના હવામાન ખબર તેમજ વિવિધ સમાચાર આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।